નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સવારની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. માંજલપુર અને અકોટા વિસ્તારમાં 3 મકાનોમાં દરોડો પાડવામાં આવ્યો છે. આ ત્રણેય મકાનોમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો છે. સસ્પેન્ડેડ અધિક કલેક્ટર કેતકી વ્યાસ વિરુદ્ધ અપ્રમાણસર મિલકત હેઠળ ફરિયાદ નોંધાઈ છે. વડોદરા જિલ્લામાં 7 વર્ષમાં 7,755 વિદ્યાર્થીઓ શાળાએ પરત ફર્યા છે. દર્શન કરીને પરત ફરતા વૃદ્ધાને વાહન ચાલકે ટક્કર મારતા તેઓનું મોત નીપજ્યું છે. પેસેન્જર પાસેથી ટિકિટ ના મળવી એ વળતર નકારવાનો આધાર બની શકે નહીં. હાઈકોર્ટે રેલવે તંત્રની અપીલ ફગાવી છે અને 8 લાખનું વળતર કાયમ રાખ્યું છે. ગુજરાતમાં નવા 1.5 લાખ વીજ પોલને લીધે 38 લાખ વીઘા જમીન જોખમમાં મુકાઈ છે. ભારતમાં સ્ટાર્ટઅપ ફંડિંગમાં 43% ઘટાડો. સંસદીય સ્થાયી સમિતિ આર્થિક પરિસ્થિતિ નજીકથી તપાસ કરશે. વૈશ્વિક તણાવ અને આરબીઆઈ દ્વારા જીડીપી વૃદ્ધિમાં કરાયેલા ઘટાડાના અંદાજથી ઉદ્ભવતી ચિંતા. અમેરિકામાં ગુલામીના અંતની ઉજવણી હિંસક બની છે. શિકાગોમાં વીકેન્ડમાં ગોળીબારની 2 ડઝન ઘટના, જેમાં 7 લોકોના મોત નીપજ્યા છે અને 38 જેટલા ઘાયલ થયા છે. ઈરાને બેલ્જિયમ સામેની મેચ ડ્રો ખેંચી વર્લ્ડ કપમાં ઇતિહાસ રચવાની આશા જગાવી છે. કોર્પોરેટ બોસ સાયબર ગુનેગારના નિશાન પર. નબળા ચોમાસાથી મોંઘવારી ભડકે બળશે. આરબીઆઈએ આ ચેતવણી આપી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બુલેટિનમાં ડોમેસ્ટિક ગ્રોથ અંગે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે. લખનૌમાં કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી ગઈકાલે, જેમાં 15 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. તાલુકા મથકે ILR ની નિમણૂકના 2 સપ્તાહ બાદ આખરે સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. પેવર બ્લોકની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતાર્યાનો આક્ષેપ. કારેલીબાગ શાક માર્કેટથી વિજયનગર 4 રસ્તા સુધી પર આજે બ્લોક લગાવવામાં આવ્યા છે, તેમાં ગંભીર આક્ષેપો લાગ્યા છે. ફ્રોડ થશે તેવી બીકથી લોકો માહિતી આપતા ડરે છે. કૂતરાથી બચવા લાકડી રાખવી પડે છે. વસ્તી ગણતરી કરવા માટે જ્યારે કર્મચારીઓ જઈ રહ્યા છે ત્યારે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. લખનૌમાં લાગેલી આગમાં 15 જીવ હોમાયા. મોટાભાગના તેમાંથી વિદ્યાર્થીઓ સામેલ હતા. ઈરાન રોજ હવે 20 લાખ બેરલ ક્રૂડ વેચશે, હોર્મુઝ ખોલશે. ગુજરાતી ઉદ્યોગ સાહસિક કૃણાલ શાહ હવે વોટ્સએપના નવા બોસ બન્યા છે. પ્રવેશ ઉત્સવ પહેલા જ સરકારી શાળામાં એડમિશન ફૂલ. 787 બાળકોનો ખાનગી છોડી સમિતિની શાળામાં પ્રવેશ. રેલવે સ્ટેશનના 5-6 પ્લેટફોર્મ 1 જુલાઈ સુધી બંધ. 143 ટ્રેનના સ્ટેશન બદલાયા છે. વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત સ્વચ્છ કરવાની ઝુંબેશમાં કલાકારો, પર્યાવરણવિદો યવતેશ્વર ઘાટ પર એકત્રિત થયા. MS યુનિવર્સિટીમાં માત્ર કોમર્સમાં જ ઓનર્સ પ્રવેશ પ્રક્રિયા શરૂ. અન્ય ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અટવાયા છે. અટલાદરામાં બાઇક પાર્કિંગના મામલે ધીંગાણું સર્જાયું. પાઇપ ઈટોથી હુમલામાં કાર, ઘરના કાચ તૂટ્યા છે. કપુરાઈમાં 5 બહેનોના નામ છુપાવી 97 લાખની જમીનનું બોગસ પેઢીનામું બનાવાયું. આ કેસમાં 3 લોકો સામે ગુનો નોંધાયો છે. જૂનાગઢમાં રેલવેએ કરોડોની જમીન ભાજપના નેતાઓને ખૈરાતમાં આપી છે. 200 પરિવારના ઘર તોડી ગેમ ઝોનનું કામ શરૂ કરાયું છે. દિલ્હી મુંબઈ કોરિડોરથી અસરગ્રસ્ત
દાહોદના 14 ગામમાં સર્વે શરૂ કરાયો. 1934માં ડેબ્યુ બાદ ઇજિપ્ત ફિફામાં પ્રથમ મેચ જીત્યું છે. $10 લાખ કરોડની મદદ લાંબા અંતરના ડ્રોનથી યુક્રેન શક્તિશાળી બન્યું. રશિયા પર હુમલા તેજ બન્યા છે. જીએસએફસીના 68 કર્મચારીઓને 1 વર્ષનો પગાર ન આપતા વિરોધ જોવા મળ્યો છે. ગેટ પર હાર અને તોરા કરીને તાળાબંધી કરી છે. ઇન્કમ ટેક્સ લાંચ કેસ આણંદ કોર્ટ દ્વારા પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર એડવોકેટની સજા યથાવત. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. લખનૌમાં કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ. આ આગમાં 15 લોકોના મોત થયા છે. બ્રિટનના વડાપ્રધાન પદેથી કીર સ્ટારમરનું રાજીનામું. કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ પર યુવાનો સાથે સાંસદ હેમાંગ જોશી ઝૂમી ઉઠ્યા છે. અકોટા બ્રિજ નીચે રહેણાંક મકાનમાંથી 1.5 કિલો ગાંજો ઝડપાયો છે. પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરનાર પત્નીના વચગાળાના જામીન નામંજૂર કરાયા છે. ઈરાનીઓ ઉઠીને ચાલવા માંડ્યા. વાંસ જોતા રહ્યા. આણંદ જિલ્લા પંચાયતની પાડજ બેઠકના સભ્યનું રાજીનામું. હળગુડ બેઠક પર વિજેતા કોંગ્રેસના સભ્યને બિનહરીફ કરવાની માંગ ઉઠી છે. શહેરના ખાડિયા પાસે ગામે પ્રથમ વરસાદમાં જ નાળું ધોવાતા આંબડિયા ફળિયાનો સંપર્ક તૂટ્યો છે. ચૂંટણીઓ પૂર્ણ થતાં જ હવે સરકાર જાગી ઉઠી છે. જબુગામ ખાતે દીપડાના 3 બચ્ચા એક સાથે દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. જાતિના પ્રમાણપત્રના વિવાદમાં છોટાઉદેપુર પાલિકા પ્રમુખને કલેક્ટરની નોટિસ મળી છે. ગુજરાતના 41 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. નડિયાદમાં મોત બનીને ઉભેલા જર્જરિત હાઉસિંગ બોર્ડના મકાનો ખાલી કરાશે. યમાલની કમાલ સ્પેને સાઉદી અરેબિયાને 4-0થી કચડ્યું છે. અટલાદરામાં પાર્કિંગ મુદ્દે 2 પાડોશી પરિવારો વચ્ચે અથડામણ, 8ને ઈજા પહોંચી છે. કપુરાઈની જમીનનું બનાવટી પેઢીનામું બનાવી 97 લાખમાં જમીનને વેચાઈ છે. જેસિંગપુરામાં સ્મશાન રોડ પર ફાર્મા કંપનીએ દવાનો વેસ્ટ ફેંક્યો છે. વોર્ડ નંબર 7ની કચેરીમાં જ ગંદકી. ડેપ્યુટી મેયર લાલગુમ થયા છે. 100થી વધુ દલિત પરિવારો લોન કૌભાંડનો ભોગ બન્યા છે. કલેક્ટર કચેરીએ ન્યાયની ગુહાર લગાવી છે. એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર રી એન્ટ્રી. લખનઉ કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ. આ આગમાં 15 લોકોના મોત નીપજ્યા છે. 17 વારસદારોના નામો દાખલ કરાવી જમીનનો 97 લાખમાં સોદો કરાયો. મૂળ માલિક એટલે કે મૂળ વારસદારનું જ નામ કમી કરી દેવામાં આવ્યું. મહારાણી સ્કૂલના ગેટ પાસે પાર્ક કરેલી આગમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. વાસના કોતરિયા ગામમાં 2 બંધ મકાનોમાં તાળા તોડી રૂપિયા 15.45 લાખની ચોરી કરવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનના વર્ગ 1 અને 2ના 136 કર્મચારીઓને યુનિફોર્મ અપાયા છે. નારદા ગામે કુપ્પા પાણી પુરવઠા યોજનામાં બનાવેલી ટાંકીમાં પાણી પહોંચ્યું જ નથી. ઊંચવાણ ગામે ગેરકાયદે રેતી ખનન કરતા રેતી માફિયાઓ પર પોલીસનો દરોડો, જેમાં મશીનો જપ્ત કરાયા છે.
કૃણાલ શાહ હવે વોટ્સએપના વડા બન્યા છે. અમેરિકા અને ઈરાન 60 દિવસમાં ફાઇનલ ડીલ કરવા અંગે સહમત થયા. વડોદરા આવતા પ્રવાસીઓને 10 દિવસ મુશ્કેલીનો સામનો કરવો પડશે. વડોદરા રેલવે સ્ટેશન પર ઊભી રહેતી 140થી વધુ ટ્રેનોના સ્ટોપ વિશ્વામિત્રી, છાયાપુરી અને બાજવા રેલવે સ્ટેશન હંગામી ધોરણે નક્કી કરાયા છે. કાંસ પરના દબાણો અને અવરોધો દૂર કરવા સૂચના આપવામાં આવી છે. માંજલપુર પોલીસની હદમાં ડીસીબીના દરોડામાં 24,800નો ગાંજો ઝડપાયો છે. એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. લખનૌનું કોચિંગ સેન્ટર ભડકે ભર્યું. આગમાં 15 લોકો જીવતા બુઝાયા છે. વડોદરા શહેર પોલીસ તંત્ર બન્યું રાજ્યનું સૌથી યંગેસ્ટ અને એજ્યુકેટેડ પોલીસ દળ. શહેરમાં વરસાદ ખેંચાશે તો પણ 10 દિવસ સુધી પૂરતા પ્રેશરથી પાણી મળી રહેશે. જીએસઆરટીસીની લોકલ બસોમાં પણ હવે ઓનલાઈન બુકિંગ કરી શકાશે. શ્રમજીવી યુવતીને ગર્ભવતી બનાવનાર યુવાનને જેલ ભેગો કરાયો છે. રૂપિયામાં સતત 6 સેશનથી ચાલતી તેજીનો અંત આવ્યો છે. 33 પૈસા તૂટી 94.67 પર બંધ થયો છે. 434 દિવસથી કરાતા અષ્ટાક્ષર મંત્રનો જાદુ ચાલ્યો કે તંત્ર જાગ્યું. માંડવીની મરામતનું મુહૂર્ત હવે ચોમાસામાં નીકળ્યું છે. બગોદરા વટામન હાઈવે પરથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે અને જેમાં 2ની ધરપકડ કરવામાં આવી છે. જીએસએફસીના મુખ્ય ગેટ બહાર ફૂલનો હાર પહેરાવી અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ગંદકી મુદ્દે નાગરિકોને દંડ. મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીઓને કોણ દંડ કરશે? ડેપ્યુટી મેયર કહે છે કે લોકોને જાગૃત કરવાની જરૂર નથી, દંડ કરો. આજથી 3 દિવસ રાજ્યની સરકારી શાળાઓમાં પ્રવેશ ઉત્સવની કાર્યવાહી એટલે કે પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. મુંબઈએ હાર્દિકના બદલામાં યશસ્વી જયસ્વાલને ટ્રેડ કર્યો હોવાનો દાવો. આ ચર્ચાઓ ચાલુ થઈ છે. બ્રિટનમાં પીએમ સ્ટામરનું રાજીનામું. બ્રિટનમાં રાજકીય હડકંપ છે. 10 વર્ષમાં 5 પીએમ બદલાયા છે. 3 મહિનામાં બધી માલગાડી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. તારીખ 27મી સુધીમાં વુડાના પૂર્વ વિસ્તારમાં 30 સોસાયટીઓમાં નર્મદાના નીર મળશે.